આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। પોલીસકર્મી પ્રશાંત ભોઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો હતો। તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરતમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાતનો મામલો, તો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પોલીસકર્મી પ્રશાંત ભોઈ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો હતો। તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરતમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હતો, જેમાં સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। પોલીસકર્મી પ્રશાંત ભોઈ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। समाचार प्राप्त થયા છે કોન્સ્ટેબલના હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો હતો। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ। તો સુરતમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાતનો મામલો, સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે। તો પોલીસકર્મી પ્રશાંત ભોઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો અને જેના કારણે કહી શકાય કે પોલીસકર્મી પ્રશાંત ભોઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરશે। સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરાશે। જેના કારણે આપઘાત કર્યો છે તે અંગે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે। તપાસ શરૂ કરવામાં આવી। મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હતો ને જે મામલે પોલીસકર્મી પ્રશાંત ભોઈ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો। તો સુરતમાં કોન્સ્ટેબલ આપઘાતનો મામલો, સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો। કાર્યવાહી હાથ ધરાશે। તો સુરતમાં કોન્સ્ટેબલનો આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। તો પોલીસકર્મી પ્રશાંત ભોઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો હતો। તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે, કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસકર્મી પ્રશાંત ભોઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। સુરતમાં કોન્સ્ટેબલનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં કોન્સ્ટેબલના આપઘાતનો મામલો, ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસકર્મી વિરુદ્ધ, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરતના સિંગણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હર્ષનાબેન ચૌધરી જે છે મહિલા કોન્સ્ટેબલ, તેમણે પોતાના જે અહીંયા સુરત ખાતે રહેતા હતા તે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આપઘાત પહેલા તેમણે એક સુસાઇડ નોટ લખી હતી ને તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે મેં જેમના પર વિશ્વાસ કર્યો છે તેમણે મારો વિશ્વાસ તોડ્યો છે। બહેન અને મમ્મી એમને ઉદ્દેશીને લખ્યું હતું કે મને માફ કરજો, મેં જેમના પર વિશ્વાસ કર્યો છે આ વિશ્વાસ તૂટી ગયો છે એટલે હવે જીવીને કોઈ ફાયદો નથી। આ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી ને પોલીસ તપાસ દરમિયાન તેમનો એક પ્રેમી છે તે જ પોલીસ કોન્સ્ટેબલ કહી શકાય કે એ જ પોલીસ મથકમાં કોન્સ્ટેબલના પદ ઉપર રહેલો પ્રશાંત ભોઈ છે તે સામે આવ્યો હતો અને તેમને હર્ષના ચૌધરી જે છે તેમને અનેક વખત ફોન કોલ્સ કર્યા હતા અને આપઘાત પહેલા પણ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ક્યાંક ને ક્યાંક તેમનો સંપર્ક થઈ ન શક્યો હતો ને તેના જ કારણે લાગી આવતા હર્ષનાબેન ચૌધરી જે છે તેમણે આપઘાત કરી લીધો હતો। આ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી હતી ને પોલીસ તપાસ દરમિયાન જે તેમનો કહી શકાય કે પ્રેમી છે પ્રશાંત ભોઈ જે છે તેમની હાલ તેમના પર ફરિયાદ ગુનો નોંધવામાં આવ્યો છે, કારણ કે જે પ્રકારે આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક પ્રેમ પ્રકરણ સામે હોવાનું સૌ પ્રથમથી જ પોલીસને લાગી રહ્યું હતું ને ખરેખર આમાં આ જ વસ્તુ છે કે કેમ તે બાબતે પ્રશાંત ભોઈ છે તેમની હાલ તો તેમના પર ગુનો નોંધવામાં આવ્યો છે ને ખાસ કરીને બળાત્કાર જેવી કલમો જે છે તે લગાવવામાં આવી રહી છે। જે પ્રકારનો આ સમગ્ર મામલો છે તેમાં ઘણા સમયથી આ બંને એકબીજાના પ્રેમમાં હતા અને ખાસ કરીને પ્રેમ સંબંધનો જે કરુણ અંજામ કહી શકાય તે આવ્યો છે, કારણ કે હર્ષનાબેન ચૌધરી જે છે તેમને આપઘાત કરી લીધો હતો। એટલે આ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે ને તેમનો જે પ્રેમી પ્રશાંત ભોઈ તે પણ
પોલીસ કોન્સ્ટેબલ જ છે અને તે બંને એકબીજાના પ્રેમમાં હતા અને ત્યારબાદ એવું તે શું થયું કે હર્ષના ચૌધરી જે છે મહિલા કોન્સ્ટેબલ તેમણે આપઘાત કરવાની નોબત આવી. આ સમગ્ર મામલે હાલ પોલીસ પ્રશાંત ભોઈની પૂછપરછ કરી રહી છે અને તપાસ બાદ સમગ્ર મામલો સામે આવશે કે હર્ષના ચૌધરીએ શા માટે આપઘાત કર્યો અને આપઘાત પાછળનું મુખ્ય કારણ શું હતું. હાલ તો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી, કેટલા સમયથી પ્રેમ પ્રકરણમાં હતા, કઈ સામે આવ્યું છે કે કેમ તપાસમાં? ચોક્કસથી જે પ્રકારે આ મહિલા કોન્સ્ટેબલ છે તે છેલ્લા 3 વર્ષથી સિંગણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. તે દરમિયાન પ્રશાંત ભોઈ છે તે પણ ત્યાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રશાંત ભોઈ જે છે તે પોતાના વતન ગયો હતો અને ત્યાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. આ બાઇક સ્લીપ થઈ ગયા બાદ બંનેને ત્યાં પ્રશાંત ભોઈ છે તેમને ત્યાં ગામમાં નેટવર્ક ન આવતું હોવાથી અનેક એ કહી શકાય કે 1.5 મહિના જેટલો સમય આ બંને વચ્ચે એકબીજા સાથે વાત થઈ ન હતી ને ત્યારબાદ વાત જે છે તે શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોઈ નિવેડો આવ્યો ન હતો ને તેના જ કારણે આ આપઘાતનું પગલું ભરાયું હોય તેવું પોલીસને પણ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રશાંત ભોઈ છે તે પોતાના ગામ ખાતે રજા ઉપર હતો, કારણ કે પોતાનું એક્સિડન્ટ થયું હતું અને ત્યાં જ તે પોતે સારવાર લઈ રહ્યો હતા ને ત્યાં જ તે પોતાના ગામ હતો. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ પ્રશાંત ભોઈ જે છે તેમની સામે પણ અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે અને મહિલા કોન્સ્ટેબલ જે હતી હર્ષનાબેન ચૌધરી ક્યાંક ને ક્યાંક તેમના આપઘાતની પાછળનું આ મુખ્ય કારણ કહી શકાય કે પ્રશાંત ભોઈ છે તે પોલીસ કોન્સ્ટેબલ હતા અને તેમની જે આ પોલીસ કોન્સ્ટેબલ છે તે પોલીસ કોન્સ્ટેબલ સામે પણ ગુનો નોંધવામાં આવી રહ્યો છે. કારણ કે મુખ્ય કહી શકાય કે આ સમગ્ર મામલે પ્રેમ સંબંધ હોવાનું પણ પોલીસને લાગી રહ્યું છે. એટલે આ સમગ્ર મામલે પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસના અંતે સમગ્ર મામલો બહાર આવશે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં કોન્સ્ટેબલ આપઘાતનો મામલો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી. સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાશે, જે બાદ ખુલાસા થાય અનેક તેવી શક્યતાઓ કરવામાં આવી છે. કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં કોન્સ્ટેબલ આપઘાતનો મામલો, જેમાં સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.